ગુડ મોર્નિંગ વિવેક. ગુડ મોર્નિંગ. કેમ છે? સારું. સારું. નાસ્તો કરવા બેસી ગયા? હા. શું કર્યું નાસ્તામાં? થેપલા, રોટલી વઘારેલી, કડકડી રોટલી અને જાદુ. હા, મજા આવી નાસ્તો કરવાની? હા. ગુડ મોર્નિંગ ભાઈ. ગુડ મોર્નિંગ. નાસ્તો કરવા બેસી ગયા છીએ બધાય અમે. હા, છોકરાઓ જો ચા દૂધ પીવે છે, અશોકભાઈ દહીં થેપલા ખાય છે, અને અહીંયા જો ભારતી પણ નાસ્તો કરવા બેસી ગઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. અમે ચા અને થેપલા અને ફાફડી છે, ચવાણું છે, થેપલા છે અને કડકડી રોટલી છે, સાથે દહીં પણ છે. તો સવારમાં સરસ મજાનો એવો નાસ્તો કરવા બેસી ગયા છીએ. ચાલો બધાય નાસ્તો કરવા, હે ને વિવેક? હા. આવી ગયા ડીમાર્ટમાંથી? હા. શું લાવ્યા ડીમાર્ટમાં? બેટ. ઉભો રે, શું લાવ્યા પેલા બતાવ. બેટ. બેટ લાવ્યા. હા. તો તમારું બેટ તો હતું એક, તૂટી ગયું તું એટલે. તૂટી ગયું હતું, બીજું લીધું. હા. છે. પછી બે જ્યોમેટ્રી બોક્સ. હા, બતાવ તો. હા, પછી બે ફાઉન્ટેન પેન. ફાઉન્ટેન પેન, એક વિવેકની ને એક વૈભવની. કેમ હા. બધું બબે લેવાનું? કેમ? હા. જોરથી બોલજો. પછી બોલ પેન નું બોક્સ. હા, બોલ પેન આટલી બધી? હા. કેમ એટલું બધું લખવાનું આવે તમારે? હા. આખા વર્ષની જલ્દી. હા, હા. આખું વરસ પછી નહીં લેવાની? કેમ? હા. પછી ફેવિસ્ટિક. હા, પછી કાથો એને શું કરવાનું? અને કપડા વાસણ સાફ. વાસણ સાફ કરવાના. કપડા માટે નથી, કપડા માટે બ્રશ હોય, હે ને? એ વાસણનું જ. પછી લેંગી ને ટી શર્ટ ને ઈ લીધો. હા, એ કોના કપડા લીધા? અમારા બેયના. હા, વિવેકના ભાઈ ફોન. વિવેક વૈભવના કપડાય પણ લીધા. કેમ? હા. પછી બે પગ પગ લૂછણી આવતે ને તાર મમ્મીએ લઈ લીધા. કેમ? હા. હા, સરસ સરસ સરસ. ઘણી બધી ખરીદી કરી આવ્યા વિવેક તમે તો, હા. હે ને? હા. હા, સરસ હો, ઘણું બધું લેવા. ચાલો હવે ક્યાં ફરવા જવાનું છે? હવે આપણે પેલું મિની કાશ્મીર બન્યું છે ત્યાં જઈએ ને જોવા. હા. સારું, ચાલો તૈયાર થઈ જાઓ પછી આપણે ત્યાં જઈએ, હે ને? હા. શું વિવેક, મેળામાં આવ્યા છે? હા. કેમ છો ભાઈ? હા, મેળામાં આવ્યા છીએ. મેળામાં આવ્યા ફરતી? ઓય વૈભુ, મેળામાં. ચાલો ત્યારે અંદર જઈએ, આપણે બતાવીએ કે અંદર શું શું છે. ચાલો અહીંથી એન્ટ્રી છે, હે ને વિવેક? મિની કાશ્મીર છે, કાશ્મીર. આ કેટલું સરસ છે કે? મસ્ત છે. કેટલી છે એન્ટ્રી ફી ભાઈ? 50 રૂપિયા. 50 રૂપિયા એક વ્યક્તિના, હે ને? એક વ્યક્તિના 50 રૂપિયા. આપણે મિની કાશ્મીર ન જઈ શકીએ તો કંઈ નહીં, પણ અહીંયા એકવાર બધાય જરૂર આવજો. જો કાશ્મીર જેવું જ છે, સરસ. મસ્ત હે. તારો ફોટો પાડવો છે? નહીં. પાડી લે ને, કાશ્મીર જવું છે.
બરફમાં છે. એ કે કાશ્મીર જવું મારે આ કાશ્મીર જ છે આ. ચાલો અહીંથી જો આ અંદર અહીંથી એક બીજો ગેટ છે અંદર. વાહ અહીંયા તો સરસ છે કેમ કાશ્મીર જેવું જ છે ઠંડુ ઠંડુ. અહીંયા જો એસી મૂકેલા છે અને એકદમ ઠંડુ ઠંડુ છે જાણે કાશ્મીરમાં આવી ગયા હોય હે ને વૈભવ? હા એવું લાગે ને કાશ્મીર ફરવા આવ્યા હોય એવું. ટનલ છે ટનલ. ચાલો અહીંયા ટનલ પૂરી થઈ ગઈ છે. આ બાજુ જો અહીંયા જો પેંગ્વિન જો વિવેક અહીંયા જો કાશ્મીરમાં જો આવા છે પેંગ્વિન. શું કહેવાય આને? શું કહેવાય? પેંગ્વિન. હા પેંગ્વિન આવડે છે આવડે. હા બરફ એકદમ જો. સરસ બનાવ્યું છે કેમ? ઓ મસ્ત હે. બરફ જુઓ બરફ. વિવેક અહીંયા જો ભાઈ વોટરફોલ જો મસ્ત. વોટરફોલ પાસે ફોટોગ્રાફી આવે છે બધાની. ચાલો ત્યાં ઉભા રહી જાઓ. આ કેટલું સરસ છે ને વોટરફોલ છે વોટરફોલ. અહીંયા જો એપલનું ઝાડ જો વિવેક સફરજનનું ઝાડવું. કેટલા સફરજન આવ્યા છે હે ને? કાશ્મીરમાં જો આવા સફરજન આવે ડુપ્લિકેટ કાશ્મીર. એવું જ બનાવ્યું છે ને પણ કાશ્મીર જેવું જ બનાવ્યું. મકાન ઉપર બરફ જોવાનો. એના અડોમાં કામરોમાં. હા વિવેક આ શું છે? આ શું છે? શું છે? શું કે શું છે? અને અહીંયા આ ઊભું એ પાણી પાણી આ શું બનાવ્યું છે? એ ભાઈ આ શું છે? કોનડા જેવું જ લાગે પણ શું બનાવ્યું છે એ જ ખબર. એનું અંજો મોઢું ને કઈ ખબર નથી પડતી.
થર્મોકોલનું છે. આ શું છે? આ તો ખબર છે ને? સ્નોમેન છે. સ્નોમેન. ચાલો અહીંથી કાશ્મીર પૂરું થઈ ગયું છે અને હવે આવી ગયું છે આપણે શું આવી ગયું? મેળો, શોપિંગ. અહીંયા જો એન્ટ્રી થતા જ આપણે ગણપતિ બાપાના દર્શન કરીએ પેલા. અને અહીંયા આપણે બધા સ્ટોલ છે. ગન તો લીધી ને બેટા? તો ચાલો અહીંયા બધી દુકાનો છે. આ બધા રમકડા છે. અહીંયા જો આ બંગડીના ઢગલા છે. ઓક્સિડાઇઝ છે કેમ બધી? ઓક્સિડાઇઝ છે ને? ચાલુ રાખવાનો આવે છે હમણાં. તમે જોવો તો ખરા મેસેજ કર્યો. શું લેવું વિવેક? હે સિલેક્ટ કરને કઈ આવે? સ્ટેશનરી છે કેમ બધી? જો વિવેક ગેમ રમવા બેસી ગયો છે. વિવેક હવે નો જોઈ આ બાજુ હે ને વિવેક? હવે વિવેક ત્યાં ધ્યાન રાખ, એક્સિડન્ટ થઈ જાય. કાર ચલાવે છે ને? હા, અઢી મિનિટ ખાલી 18 મિનિટ. અડધી તું ઓળખી લે. રેની ભાઈ કેમ આવતા છે આપણે? અત્યારે અમે આવી ગયા હતા અંદર મેળામાં, જ્યાં અલગ અલગ પ્રકારની ઘણી બધી રાઇડ્સ હતી, જ્યાં નાના બાળકોથી લઈને મોટાઓ માટે પણ બધી સરસ સરસ એવી મસ્ત રાઇડ્સ હતી. તો ચાલો હવે અંદર જઈને બતાવીએ કે કઈ કઈ રાઇડ્સ છે અને અંદર શું શું છે. તો જુઓ કેટલું સરસ લાગે છે. અત્યારે લાઇટિંગ પણ એટલી સરસ હોય છે અને બધા માણસો પણ અત્યારે છોકરાઓને વેકેશન છે એટલે બધાને લઈને ત્યાં આવી ગયા છે ફરવા માટે. જો આવી બધી સરસ રાઇડ્સ છે. અહીંયા પહેલાં જ અંદર એન્ટર થતાં જ ત્યાં ડ્રેગનની પેલી રાઇડ્સ છે, પછી મોટા ચકડોળ પણ છે અને બ્રેક ડાન્સ પણ છે. પછી અહીંયા વિવેક વૈભવ ગેમ રમવા પણ આવી ગયા હતા. તો ગેમમાં તો કંઈ જીત્યા નહીં, પણ બાળકોને રમવાની મજા આવી ગઈ. જો સરસ એવી આ બોલ્સથી એવી ગેમ રમ્યા. બાળકો માટે પણ બધી એવી સરસ એવી અલગ અલગ પ્રકારની બધી ગેમ હતી. પેલા વૈભવ રમ્યો ને પછી વિવેક પણ રમ્યો. અહીંયા અમે અંદર આવી ગયા ત્યાં જ્યાં એક જો સરસ એવું ગોરીલા છે. બધા માણસો ત્યાં જ જોતા હતા. એટલું સરસ બ્રેક પેલા બધા ગાયન ઉપર એ ડાન્સ કરતો હતા.
છોકરાઓને પણ મજા પડી ગઈ આ જોઈને, અને મોટાઓને પણ એટલી જ મજા આવતી હતી. બધાય એટલું હસતા હતા ત્યાં, એટલું સરસ. બધા ગાયન ઉપર ડાન્સ એટલો સરસ કરતા હતા ગોરીલા. તમને પણ જોઈને મજા આવી જશે. અને બધા મોબાઈલમાં વિડીયો ઉતારતા હતા. નાના બાળકોથી લઈને મોટાઓને બધાને મજા આવે એવો સરસ મેળો છે. શીતલ પાર્ક જ છે અને 50 રૂપિયા એન્ટ્રી ફી છે. અત્યારે બાળકોને વેકેશન હોય એટલે એન્જોય કરવા માટે ઘણા દૂર ના જઈ શકે, તો આપણે અહીંયા જ મિની કાશ્મીર બન્યું છે શીતલ પાર્કે, તો ત્યાં ચોક્કસ એકવાર જઈ આવજો બધા. ગોરીલાનો ડાન્સ જોઈને બધાને હસવું પણ બહુ આવતું હતું અને ખૂબ એન્જોય કરી અમે બધાએ. બહુ મજા આવી બધાને. મેળામાંથી લગભગ અડધા માણસો તો બધા ત્યાં જ અહીંયા જ ઊભા રહી ગયા હતા જોવા માટે. અને પછી અલગ અલગ બધી રાઇડ્સમાં પણ બેઠા બાળકો. વિવેક વૈભવને પણ બહુ જ મજા આવી. અહીંયા કાર રાઇડ્સ કરવા માટે આવી ગયા હતા વિવેક ને વૈભવ. જે ઇલેક્ટ્રિક કાર હોય છે એમાં પણ એ લોકોને મજા આવી ગઈ ચલાવવાની. બધા કરતાં વિવેક અને વૈભવની કાર જ એવી સરસ ચાલતી હતી. વિવેક તો નજીક પણ આવતો હતો, વૈભવ પણ. બીજા બધાની કાર તો એકબીજાની સાથે ટકરાઈને ફસાઈ જતી હતી, પણ વિવેક તો નજીક આવતો હતો અને વૈભવ પણ. જો બધા કરતાં એ જ સરસ એવી ડ્રાઇવિંગ કરે છે. છોકરાઓને મજા આવે એવું છે બધું. અને અહીંયા બીજી અલગ અલગ પ્રકારની બધી આવી રમવા માટેના બોલ્સ અને ઝૂલા અને બધું જ સરસ એવી નાના મોટા બધા માટેની રાઇડ્સ બધી છે. છોકરાઓને એન્જોય કરવા માટે સરસ છે એવું.
નહીં મજા આવી ને હા ચાલો હવે શેમાં બેસવું કઈ આઈસ્ક્રીમ ખાધી ચોકલેટી 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 કોણ તારે ભાઈ માવા મલાઈ માવા મલાઈ તારે વૈભવ ચોકલેટી કોણ તારે ચોકલેટી કોણ ભારતીને મેંગો કેન્ડી મેંગોડું આવી ગયા મેળામાંથી મજા આવી બહુ મજા આવી વૈભવ મજા આવી ને રાઇડ્સમાં બેસવાની અરે મજા આવી તને ભાઈ અરે હાઈ ક્લાસ સારું ચાલો ત્યારે સુઈ જઈ કેટલા વાગ્યા 12 વાગી ગયા ને સારું ચાલો થાકી ગયા વૈભવભાઈ થાકી ગયા રાઇડ્સમાં બેસીને ખાલી હે કેટલી રાઇડ્સમાં બેઠો તો બે રાઇડ્સમાં 3 ની ત્રણમાં બેઠો શું કર્યું તે તને ગેમ રમવા મજા આવી કે રાઇડ્સમાં બેસવાની બેયમાં બેયમાં હા વધારે કોઈ શેમાં? રાઈડ સારી હતી છેલ્લી મજા આવી ગા બે બધી સ્લાઇડ બધી 12 વાગી ગયા છે રાતના 12 વાગ્યા છે અને અમે અત્યારે આવી ગયા છીએ મેળામાંથી થાકી ગયા ને વિડીયોની પથારી ફેરવી નાખતી રહી એ છોકરાઓ મજા આવી ને રાઇડ્સમાં કઈ રાઇડ્સમાં વધારે મજા આવી બધી રાઈડ બધી જાય બધી રાઇડમાં મજા આવી ને હા સરસ હતું કેમ બધું સરસ હતી. કઈ રાઈડ્સમાં બેઠા હતા કાર અને બીજી ઝૂલામાં ઝૂલા હા ચૂલામાં મસ્ત રાઈડ છે અક્ષર હા સરસ હતું કાર ચલાવવાની પણ મજા આવી હતી કેમ વિવેક? હા. હા. કાર ચલાવવાની મજા તો આવી. ચાલ હવે કે અમારા વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો